માતાજી તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ માતાજી મસ્ત એકદમ બ્લોગ બનાવવાનો છે આપણે ઘરે એક છે ને ભાઈ રેસીપી બને છે રેસીપી બનાવે છે અમારા ગોપાલભાઈ મકવાણા બરોબર ને એને મેં બોલાવ્યા છે કે આ શાળો ફૂલ શરૂ થઈ ગયો છે હવે કંઈક આપણે જમવાનું મસ્ત બનાવી એટલે ગોપાલભાઈ આવ્યા છે અને આખી ડુંગળીનું શાક મસ્ત બનાવે છે ડુંગળી તો મસ્ત તળી રહ્યા છે બરોબર ડુંગળીની પહેલાં ફ્રાય કરવી પડે એટલે ગોપાલભાઈ ડુંગળી બનાવે છે મસ્ત ગોપાલભાઈ અમારે શાક શરૂ કર્યું છે બરોબર જો આપણને તો આમાં કાંઈ ખબર પડતી નથી ટપો નથી પડતો પણ એ નીચે બનાવે છે એટલે ગોપાલભાઈને આવડે છે એટલે આખી ડુંગળીનું શાક આજે આદર્યું છે ગોપાલભાઈ સુધી તમે આખો બ્લોગ જોજો સારો લાગે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારા ગોપાલભાઈ શાક બનાવે છે હું શાક બનાવે એટલે ત્યાં થાય એટલે તમને બતાવી ત્યાં સુધી આ બ્લોગને છે ને ભાઈ બધાય બના રહીજો આખો બ્લોગ નિહાળજો કેવો લાગ્યો કમેન્ટ કરજો કમેન્ટમાં લખજો ટોટલ વ્યક્તિને કહું છું પહેલી જ વાર હું રેસીપીનો બ્લોગ મારામાં નાખું છું બરોબર આની અંદર એક નાનો એવો ટુકડો અમે લાલો ફિલ્મ જોવા ગયા હતા ને એનો પણ મેં એક ટુકડો નાખ્યો છે એ પણ જોઈ લ્યો બધાનું રિવ્યૂ લીધું હતું ને બરોબર ઇન્ટરવલથી લઈને બધું મૂક્યું છે અંદર એટલે આ બ્લોગની અંદર હું મૂકીશ તમે જોઈ લઈએ ભાઈ આજે છે ને ભાઈ 5 વાગ્યાના લાગી ગયા છે બધો મસાલો કાપીને ગોપાલભાઈ તૈયાર કરી નાખ્યો છે હજી બધો મસાલો નાખે તો હું તમને બતાવીશ બરોબર ને જો ભાઈ પેણીની અંદર તો એના કાંદા મૂક્યા છે કમસે કમ અડધી કલાક જેવું થઈ ગયું છે જો આ કાંદા છે તૈયાર થઈ ગયા છે ને આ તેલમાં એને તળી નાખ્યા છે સિંગ તેલ લઈ આવ્યા ગોપાલભાઈ ફર્સ્ટ ક્લાસ બરોબર અમારા ગોપાલભાઈ વાત કરે છે નાખવાનું છે મસ્ત અમારી દીદી કાજુ જોતર તૈયાર કરી રહી છે બરોબર ટોટલ મસાલો બતાવવાનો છે અમારી દીદી એમાં નાખવાના છે બેટા કેવી આખી ડુંગળીનું શાક બનાવવાનું છે આજે એ મામા ભાણી બે મંડાણા છે જો મામા બધા મસાલો તૈયાર કરે છે બરોબર આપણે તો ખાલી જોયા જ કરવાનું છે આજ કેવી રીતે રેસીપી બનાવે એક વસ્તુ લઈ લઈને મંડાણા છે હવે એની કેવી કરવાની કાંદા ટમેટા આદુ મરચી ને દાણા ચાલો 4 વસ્તુની ગ્રેવી કરવાની છે ભાઈ હવે હા દીદી કાજુ ખાતી જાય છે પાછી પપ્પા બેસી ગયા છે ફર્સ્ટ ક્લાસ ને જો ભાઈ અમારા ગોપાલભાઈ આખું ટમેટાનું ખાલી લીધું હવે ગ્રેવી બેવી કરી નાખે અને ગ્રેવી કરવાનું છે બરોબર મિક્સર પણ નીકળી ગયું છે મારું મિક્સર તૈયાર થઈ જાય એટલે ગોપાલભાઈ કાંદાની અને ટમેટાની ભાઈ ગ્રેવી કરવાના છે બરોબર આ બ્લોક આખો અમારો ગોપાલભાઈ વિશે જ બનાવવાનો છે ગોપાલભાઈ રસોઈયાના છે ભાઈ આજે બરોબર એ બોલશે તો નહીં જ તે કેમ કે મોઢામાં માવો નાખી દીધો છે બરોબર જો અમારી દીદી બધું તૈયાર કરી નાખ્યું છે મિક્સર મૂકી દીધું છે હમણાં મિક્સરનો અવાજ હું તમને થોડો ખમતી બધા બ્લોકમાં બનાવી રહ્યો આ બ્લોકની અંદર લાઇક તો કરજો જ છે ભાઈ લાઇક કરવાનું ભૂલતા નહીં લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબર કરી દેજો બરોબર બ્લોકની ઠેઠ સુધી બનાવી રહેજો બ્લોક આપણે શરૂ કર્યો છે શાકની શરૂઆત જ છે ધીરે ધીરે બરોબર એટલે ટોટલ વસ્તુ બધી વધારે આમાં દીદી જો બધું મિક્સર કાઢે છે હવે આજ કેટલી વસ્તુ દીદી બગાડે કાંઈ નક્કી નહીં બરોબર ગોપાલભાઈ તો કાંદા કાપવાનું શરૂ કરી દીધું કાંદા કાપીને તો બહાર મૂકવા માંડ્યા છે મસાલો તૈયાર થવા માંડ્યો છે બરોબર મિક્સરમાં શેંગદાણા પીસાવા માંડ્યા છે બધું મિક્સરમાં પીસવાનું છે હવે બરોબર કાંદા માંડા બધું પીસી નાખવાનું છે મિક્સરમાં તો અમારી દીદી દાણા પીસવા મળી છે હે કઈ હક લેવા દે હતી જો અત્યારે મારે કાંદા કાપવા બેઠા કેમ કે કાંદા એ લોકો કે હવે તમે ખાવ નવરા બેઠા રહો ને તો એ કે ગ્રેવી બનાવવા લાગો એ કે કેમ કે બધું મારે કરી દેવું પડશે આ લોકોને કંઈ કાપતા આવડતું નથી એટલે મારે કાપી દેવું પડશે ગોપાલભાઈ શાક બનાવે છે તો મારે કાંદા કાપીને તૈયાર કરવા આપણે કાંદા કાપી નાખ્યા છે આપણે ટમેટા કાપી નાખ્યા શિંગદાણા પીસી નાખ્યા છે મસ્ત આ એટલો મસાલો તૈયાર થઈ ગયો કાજુ બદામ તૈયાર થઈ ગયા છે બરોબર તો આમાં લીલું લસણ લઈ લીધું છે આપણે મસ્તીનું જો આ લીલું લસણ છે આ છે ધાણા એકદમ દેશી વાડીના તાજા આવે મારે વાડીનું તાજું આવે શાકભાજી ને આપણે બેસાતું નથી લેવા અમારે ગોપાલભાઈ વાડીમાંથી ખેંચતા જ આવ્યા બરોબર હવે કાંદાની ગ્રેવી કરવાની છે ચાલો કાંદાની ગ્રેવી તમને બતાવી દો કેમ કોણ ગ્રેવી કરે છે અમારી દીદી કાંદાની ગ્રેવી બનાવવાનું ચાલુ કાંદાની ગ્રેવી બનાવે છે અમારી દીદી બરોબર મિક્સરની અંદર તૈયાર થઈ જાય એટલે દીદી બતાવી દે કાંદાની ગ્રેવી કાંદા કપાઈ ગયા કાંદા ટમેટા બધું ગ્રેવી કરવાનું છે અને પછી આ કાંદાનું શાક બનાવે કેવું બનાવે છે આપણે જોવું બરોબર ત્યાં સુધી બધા બ્લોકમાં બનાવી રહ્યો દીદી થઈ ગયું ગ્રેવી હવે દીદી જોવે છે ને જો ભાઈ મિક્સરમાં હા મસ્ત થઈ ગયું છે બરોબર હાલો હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે
બરોબર. આ સિંગ તેલ છે, જોઈ લઈએ, કેમ કે મારો અસાયો અંદર પડે છે. આ તેલમાં આપણે છે ને ભાઈ એના તિરુપતિમાં આપણે કાંદા બનાવ્યા છે ને એક બાજુ સિંગ તેલ ચાલે છે. જેવી બનાવવાનું શરૂ થઈ ગયું છે, મસ્ત જેવી બનાવે છે દીદી અમારે, બરાબર. જોવે છે શું કામ કરવું એમ કહે છે, જલ્દી લાવો ફટાફટ એમ કહે છે, બધું તૈયાર થઈ ગયું હોય તો. હા, ગોપાલભાઈ થાકી જાય છે, ઉભા રહીને બેસી જાય રસોડામાં. ગોપાલભાઈ રસોડામાં બેસી જાય છે ભાઈ, થાકી જાય ને તે. નાખ્યા છે ટમેટા કેવીમાં, બરોબર. હવે આનો કલર કેવો થઈ જાય કોને ખબર. ખબર નહીં કેવું બને. શાક બનાવવામાં કેટલા બધા બનાવીએ છે, એમાં ખબર નહીં કેવું શાક બને. આખા કાંદાનું શાક તો ભાઈ એવું જ હોય ને, બરોબર. ગોપાલભાઈ મસાલો નાખવાનું શરૂ કર્યું છે, પહેલાં નાખ્યું છે જીરું, બરોબર. હજી જોવે છે તેલ આવ્યું કે નહીં એમ, બરોબર. મસાલાનું ડબ્બું લઈ લીધું છે, તજ બસ બધું કાઢી લીધું છે ને. વારાફરતી મસાલો નાખે છે ગોપાલભાઈ. લીધું છે જીરું, કેટલું જીરું નાખશો? 50 ગ્રામ નાખશો. જો ગોપાલભાઈ મુઠ્ઠી ભરી લીધી છે જીરાની. આ ઠોક્યું જીરું. હા ભાઈ, અવાજ આવ્યો તતડાટી બોલી. હવે એની અંદર નાખ્યા છે પાંદડા ને એવું. ગોપાલભાઈ કંઈક વઘાણી જોવે છે, વઘાણી વ્યવસ્થા કરવાની છે. કાજુ લઈ લીધા છે, કાજુનો વારો છે, બરોબર. દીદી પાછા કાંદા કાપવા બેઠી છે. ગોપાલભાઈ કે ગેવી થોડીક ઓછી પડશે. ગોપાલભાઈ કાંદા કાજુ નાખી દીધા છે, હલાવવા મળ્યા છે, બરોબર. એકવાર મને કેમેરો મારી લેવા જો. હા, ગોપાલભાઈ ગેવી તૈયાર કરી છે. હવે એ તો કાચી છે. તો શાકભાઈ છે ને 20% 50% જેવું થઈ ગયું છે. આપણે ગોપાલભાઈને પૂછી દઈએ કેટલે શાક પહોંચું છે, બરોબર. આજે આખો બલક અમારે બી બનાવે છે ને ગોપાલભાઈ, એની રેસીપી છે ભાઈ. ગોપાલભાઈ શાક બનાવે એમાં કાંઈ ઘટે નહીં આજે. ને ભાઈ શિયાળો હાલે છે ને ગોપાલભાઈ બેળ્યા છે તારા હાલમાં, તાજે લાઈવ બેળ્યા છે એ, બરોબર. એટલે ગોપાલભાઈ ધીમે ગેસે ગેવી પકવી રહ્યા છે, ગેવી બનાવી રહ્યા છે. હવે કેટલી વાર લાગશે ભાઈ? કલાક, બરોબર છે. અમારો ગોપાલભાઈ કેટલો રહે જાડો? એટલો બધો જાડો રસો ન રખાય ગોપાલભાઈ, પતલો કરવો પડે. એટલો બધો ગેવી જાડી ના હોય. થોડુંક પાણી નાખજો, બરોબર. ઠંડુ, બરોબર. એટલે તમે છે ને શાકમાં મસ્ત બનાવજો. મને છે ને મસ્ત મજા આવી જો તો તમારા વખાણ થાય ને તો 2 જણા તમને બોલાવશે એના રસોડામાં. હે નોખું બધું તમે હે કાશ્મીરી મરચું તો મંગાવ્યું છે, પણ હવે એ પાસે કાશ્મીરી મરચું લેવા ગયા ને એને પાછું ચાઇનીઝ ભાવે, એ ચાઇનીઝ ખાવા બી છે. 3 કિલોમીટર દૂર લેવા જવાનું પાવે કાશ્મીરી મરચું. હે થઈ ગયું છે એકદમ મસ્ત શાક કાંદાનું બનાવી નાખ્યું છે. આખા કાંદાનું શાક બનાવ્યું છે ને બનાવનાર વ્યક્તિ અમારા ગોપાલભાઈ છે. જો આ માટા મારે છે ને. હવે આની પછી આવશે બાજરીના રોટલા. બાજરીના રોટલા બનાવવાનું કારીગર તો જેને આવડતા હોય એનું થાય, આપણું તો કામ નહીં, બરોબર. એટલે બાજરીના રોટલા બનાવવાના છે ને શાક બનાવીને કમ્પ્લીટ થઈ ગયું છે. ને બાજરીના રોટલા કોણ બનાવે હું ચાલો તમને દેખાડું. એલા બાજરીના રોટલા કેમ બનાવાય? હે તને પહેલા હાવ શરૂઆતમાં કોને રોટલા શીખવાડ્યા એવું તને યાદ છે તારે? હે જેઠાણીએ. આ બાજુ જોઈને વાત કરી તો મને ખબર પડે. શું નામ છે તારે જેઠાણીનું? તને શીખવાડ્યા એમને પહેલાં તને આવડતા નહોતા, બરોબર. કેટલા દિવસ છે તારે રોટલા શીખતા? 15-20 દિવસ. 15-20 દિવસમાં રોટલા આવડી ગયા હતા? હા પછી આમ કાંઈ તરત તમારે કાંઈ શીખવા હોય તો કોઈને શીખવા હોય તો ફટાફટ આવડી જાય એવું કાંઈ તારી પાસે નોલેજ કરું એવું? તને ખાલી ગેસે જ રોટલા આવડે કે ચૂલે હોય તો આવડે? હે
બરોબર સુલે આવડે ને ગેસે આવડે. તો આજ તો ભાઈ ગેસમાં ઉપર છે, અહીંયા સુલો નથી, કેમ કે આવા મકાનમાં સુલા ન રાખવા દે આપણે, નવું મકાન બદલાવ્યું છે એટલે સુલા બુલા ન રાખવા દે. તો રોટલો કરી નાખ્યો છે કમ્પ્લીટ, શરૂ થઈ ગયું છે રોટલો બનાવવાનું. બરોબર, તો એક રોટલો નાખે ને ત્યાં સુધી હું તમને બતાવી દઉં. મસ્ત રોટલો બનાવ્યો છે ભાઈ, તાવડીના માપનો. હવે આમાં કાંઈ કરવાનું કે કાંઈ નહીં? પછી આની અંદર માખણ સોંપડવાનું છે ને આજ તો? હે કે ઘી વાળું ભાવતું નથી? હા, આપણને તો ઘી વાળો રોટલો ભાવે. આખો નિહાળજો, કેમ કે મારી વાયર જો રોટલા કરે છે ને ભાઈ, અમે આખી ડુંગળીનું શાક બનાવ્યું છે મસ્ત. ઊભા રસોડામાં કામ કરે છે, આ પહેલી વાર છે આ બધું. બરોબર, એટલે આ રોટલાનો વિડીયો તમે આખો નિહાળજો. આખી ડુંગળીનું શાક છે, બાજરીના રોટલા. શિયાળામાં તો ઈદ હોય ને ભાઈ ખાવાનું, બીજું શું હોય? ના, મોબાઈલ લઈને બેસી જશે. બરોબર, શાકે તમને બતાવી દીધું છે. મારો બ્લોગ આખો નિહાળજો. સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ને એનાથી સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, હું તમને જમવા બેસે એટલે રસોઈ તમને કમ્પ્લેટ બતાવી દે. જો ભાઈ અત્યારે ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે કમ્પ્લેટ. ને આપણે આખે સાય બનાવી નાખી છે. સાય કેવી બનાવી છે પછી માખણ આમ જુઓ તમે, આમ માખણ આમ દેશી હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં એવું છે. એટલે આ બધું છે ને દેશી આઈટમ જ આ બનાવવાની છે. આખી આપણે સાસ ફેરવાનું આપણે શું કરી દીધું છે, આખી ફેરવવાની છે. દહીં ભાઈ આપણે મેળવી દીધું છે. સાસ આપણે બનાવી ધ્યાન થઈ ગયા છે. પાપડ ગળાઈ ગયા છે. કાંદા ડુંગળી એવું બધું કપાઈ ગયું છે. આખા કાંદાનું શાક હોય એટલે એમાં કંઈ ઘટે નહીં. લીલા મરચાં હું તમને બતાવું પણ લીલા મરચાં તળેલા તૈયાર છે. બરોબર, કમ્પ્લેટ મસ્ત મજા આવે એવું છે આ બ્લોગ. એટલે આખો બ્લોગ મારો જોજો તો તમને મજા આવશે. આ રેસીપી કેવી લાગી મને ખાસ કરીને જણાવજો, કોમેન્ટમાં લખજો, લાઈક કરજો. જો ગોપાલભાઈ આમ જો તમારે ટમેટા કાપડવા બેઠા છે. શાક આગળ બિચારા કેમ કે કેવું લાગ્યું એટલે શીખવા તો આપણે એના ભાઈ રેસીપી તૈયાર થઈ ગઈ છે. આખી ડુંગળીનું શાક બનાવી નાખ્યું છે ગોપાલભાઈ અમારે. બરોબર, અને હવે જમવા બેસવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો હું તમને જમતા બતાવું કેવું શાક બનાવ્યું છે. ને ગોપાલભાઈ શાકની તૈયારી કરી નાખી બધી. તો ડુંગળી, પાપડ, મરચાં બધું તળાઈ ગયું છે. બરોબર, લીંબુ ટમેટા બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તૈયાર થઈને બેસી ગયા છે કમ્પ્લીટ મસ્ત. આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ને હવે શાકનો કેવો સ્વાદ આવે ને આગળ આ બધા કહે. બરોબર, અમારી દીદી જો હવે શાક બધાને આપવા મળી છે. હા, જો આખી ડુંગળીનું શાક દીદી શરૂઆત કરી દીધી છે. અમારે જા મને માથામાં ખજવાળ આવે છે. શું થાય છે? એટલી બધી ભૂખ લાગેલ છે એમ? અમારે આશીષ એમ કે રોટલો આમાં આપી દો પહેલાં, મને બહુ ભૂખ લાગી છે. એની મમ્મી એમ કહે છે બહુ ભૂખ લાગી છે. તો લાગી જ છે પણ શું કરવું ભાઈ, આ બધું વારો વારો થાય બધું. તો એને હાથે બનાવ્યું એટલે થોડુંક જ લીધું શાક ડીશમાં સામે એટલું 250 ગ્રામ. બરોબર, તો ભાઈ શાક તો આપણી પાસે આવી ગયું છે. તમને જોઈને પાણી આવતું હશે ને મને પાણી આવવા મળ્યું છે આખી ડુંગળીનું શાક જોઈ. પણ સ્વાદ કેવો લાગે ને એ આગળ ખબર પડે. મસ્ત. બરોબર, આ બધાને શાક આપી દીધું, મને આપી દીધું. આપણી થાળી ભરાઈ ગઈ છે કમ્પ્લેટ. બરોબર, ચાલો હવે જમવાનું કરી દઈએ ચાલુ. ચાલો ભાઈ મસ્ત જો હાથમાં લઈ લીધું છે ખાવાનું. આપણે એક નંબર બનાવ્યું છે ખાવાનું મસ્ત. અમારા ગોપાલભાઈ આખી ડુંગળીનું શાક આપણે શરૂ કરી દીધું છે. બરોબર, મારે આશીષને કેવું લાગ્યું? આશીષ શાક કેવું લાગ્યું બેટા? હા, કેવું લાગ્યું શાક જીગા? એટલે ભાઈ તમે બનાવવા વાળા કેવું ટેસ્ટ? હા, એ કે મને થોડું પૂછવાનું હોય, મારે તો બનાવવાનું. શાક એક નંબર બનાવ્યું છે, સારું. એટલે ભાઈ આ ડુંગળીનું શાક છે ને મારા ઘરે બનાવીએ છીએ અમે, પણ આ અલગ જ બનાવ્યું છે અમારા ગોપાલભાઈ. મસ્ત બધું વાડીનો તાજો મસાલો હતો. લીલું લસણ વાડીએથી ખેંચી આવ્યા, ધાણા લઈ આવ્યા, મરચાં બધું તાજું લઈ આવ્યા. એટલે મસ્ત શાક બનાવ્યું છે. આ વિડીયો આખો નિહાળજો. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, અમારી દીદી કહે છે બધાને શેર કરજો. ત્યાં સુધી જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. હા, ને લાલો મૂવી ન જોયું હોય તો જોઈ આવજો. જોઈ આવજો બધા. ખાસ કરીને જોજો. શીખવા મળશે બધું. હા.